હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોશું યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા. સરસ મજાનો લેસન છે. તમારા જેટલો છોકરો એક મનોબળથી, દ્રઢ મનોબળથી ક્યાંથી ક્યાં પહોંચ્યો એની અહીંયા વાત છે. આપણને એના ઉપરથી પ્રેરણા પણ મળે છે કે આપણું દ્રઢ મનોબળ હોય અને આપણી એકદમ દિલથી ઈચ્છા હોય તો આપણે કાંઈ પણ કરી શકીએ છીએ. ચલો તો સ્ટાર્ટ કરશું. તમે ટેક્સ્ટ બુક હાથમાં રાખજો. જે વર્ડના મિનિંગ ખ્યાલ ન હોય એ પેન્સિલથી નોટ કરતા જજો, બરાબર. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. Music was in his blood. He grew up with musicians like his father and other family members. He was initially trained in vocal music, then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. મોહનનો જન્મ એક સંગીતકારની ફેમિલીમાં થયો હતો. સંગીત તો એના બ્લડમાં જ હતું. સંગીતકાર સાથે જ એનો ઉછેર થતો હતો, જેમ કે એના પપ્પા અને બીજા બધા ફેમિલી મેમ્બર્સ. હી વોઝ ઇનિશિયલી એટલે કે તેને શરૂઆતથી વોકલ મ્યુઝિકની તાલીમ આપવામાં આવી હતી. તેણે ટ્રાય કર્યું પહેલાં તો વાયોલિન, અને તેના પછી એ જ્યારે 10 વર્ષનો થયો ત્યારે એને સિતાર ગમવા લાગી, તો તેની પણ તાલીમ આપવામાં આવી અને તેણે એ 3 વર્ષ સિતાર વગાડ્યું. નેક્સ્ટ પેરા. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered his life. He began his experiment with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. એક જર્મન સ્ત્રી જે છે એ મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે, તાલીમ લેવા માટે એના ઘરે રહેવા માટે આવ્યો છે અને ત્યાં રોકાય છે. એના પછી મોહનની લાઈફમાં ગિટાર એન્ટર થાય છે. એટલે એ જે આવી હતી ને લેડી બહારથી, તો એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ લાવી હતી, ગિટાર. તો એ ગિટાર જે છે મોહન જુએ છે, મોહનને ગમી જાય છે, તો બસ મોહનની લાઈફમાં એ ગિટાર ત્યારથી એન્ટર થઈ જાય છે. He began his experiment with that beautiful instrument. અને પછી મોહન જે છે એને આ ગમે છે, એટલે મોહન એને વગાડવાની ટ્રાય કરે છે કે આ કેવી રીતે વાગે. આપણા ઘરે કોઈ આવ્યું હોય ને એની પાસે કંઈ નવી વસ્તુ હોય તો આપણને ગમે ને, આપણા માટે તો એ નવું નમકડું થઈ જાય. મોહન માટે પણ સેમ વસ્તુ હતી, કેમ કે મોહન પાસે આટલા ઇન્સ્ટ્રુમેન્ટ તો હતા, એના પપ્પા સંગીતકાર હતા આટલા મોટા, એટલે એના પાસે એ તો હતા. પરંતુ આ એને નવું લાગે છે કે ગિટાર, કેમ કે વેસ્ટર્ન છે ને, એટલે એ તો બધા ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો હતો, એટલે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એને કંઈક ન્યૂ લાગે છે, તો એ એના ઉપર ટ્રાય કરે છે પોતાનો હાથ બેસાડવાની. અને પછી જો શું કહે છે, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન પોતાની જાતને કહે છે કે બસ હવે મને ગિટાર જ જોઈ છે, હવે હું બીજું કાંઈ વગાડવા નથી માંગતો, માત્ર ને માત્ર હું ગિટાર જ વગાડીશ. ગિટાર ટુ ઓલ હિઝ ટાઈમ. ગિટાર છે બહુ જ ટાઈમ લેતો એનો, કેમ કે આખો દિવસ ગિટાર લઈને બેસી જાય. તમારા ઘરમાં પણ કોઈ નવું મહેમાન આવ્યું હોય અને થોડા દિવસ રહેવાનું હોય ને એની પાસે કોઈ એવી વસ્તુ હોય કે જે તમારી પાસે ન હોય અને તમને બહુ ગમતી હોય, તો તમે આખો દિવસ એને લઈને બેસી જાઓ ને, તમને એમ થાય કે આ નવું છે તો મને બહુ મજા આવે છે, તો ચાલને હું આને ટ્રાય કરું. એવી રીતે સેમ વસ્તુ મોહન કરતો. ગિટાર, ધ હોલ ડે ગિટાર. અવર ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. The guitar does not have the effect which our instrument do and moreover, it is not from India, said one of the family members. જો હવે કેવું થાય છે, આ મોહન જે છે એ આખો દિવસ ગિટાર લઈને બેઠો હોય છે, એટલે નેચરલી છે કે એના ઘરમાં કોઈને ન ગમે, કેમ કે એના બધા ઘરમાં બધા કેવા છે, ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાવાળા છે, અને આ જ્યારે ગિટાર છે એ કયું છે, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે આપણા ઘરમાં વર્ષોથી ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની ચાલતો હોય, અભ્યાસ ચાલતો હોય, અથવા તો ચિલ્લો ચાલતો હોય, તો કોઈ નવો એ ચિલ્લો ચાલુ કરે તો ન ગમે ને. ચિલ્લો મીન્સ કે એ પ્રથા ચાલુ કરે તો ન ગમે ને, એટલે એના ફેમિલી મેમ્બરમાંથી કોઈકને એકને નથી ગમતું અને એ વઢે છે મોહનને કે ગિટાર આખો દિવસ ગિટાર હોય કાંઈ. આપણા ફેમિલીમાં સિતાર છે, વોકલ છે, ક્લાસિકલ વાયોલિન બધા જે છે એનો અભ્યાસ થાય છે. પ્રેક્ટિસ મીન્સ અભ્યાસ થાય છે. The guitar does not have effect which our instrument do and moreover it,
એટલે એ કહે છે કે ગિટારમાં એવી ઇફેક્ટ નથી, એવી અસર નથી જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં છે. અને બીજું બી ઘણું બધું, જેમ કે એ ભારતમાં નથી બન્યું, ભારતનું એ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, સાધન નથી, આવું ઘણું બધું છે ગિટાર વિશે. તો ગિટાર જે છે એ આપણા માટે બેસ્ટ નથી, એવું એને સમજાવવાની ટ્રાય કરે છે. આગળ, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી, બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. Let him follow his heart's desire, she declared. Then his father started supporting him. He was overjoyed and decided to modify this western instrument. હવે જો એના આંટી શું કહે છે, પહેલે એને કોઈ ફેમિલીનું મેમ્બર કોઈ કંઈ કીધું, એટલે કોઈ સદસ્યએ કીધું, પછી એના આંટી આવે છે એટલે એના માસી કે કાકી જે બી હોય એ આવે છે અને એને કહે છે કે તું જાણસ તારો જે આના પ્રત્યે ગિટાર પ્રત્યે આટલો પ્રેમ જે છે અને ગિટાર તને એટલું ગમે છે એ તારા પપ્પાને નહીં ગમે, તને ખબર છે આ વાતની. ત્યારે એની મમ્મી જે છે એની મદદ માટે આવે છે. આપણા ઘરમાં એવું જોઈએ, આપણે કોઈ બધા વળતા હોય ને તો મમ્મી આવે આપણા માટે હેલ્પ માટે. તો અહીંયા એવું છે કે મોહનની મમ્મી જે છે એને સપોર્ટ કરે છે અને એને કહે છે તમે બધાએ અવાજ ના કરો, તમે એને બોલબોલ ના કરો, એને એની દિલની ઈચ્છા જે છે, ડિઝાયર એટલે ઈચ્છા, હાર્ટ ડિઝાયર એટલે દિલની ઈચ્છા જે છે એને તમે અનુસરવા દો, એટલે એને જે કરવું છે એ કરવા દો, શું કામ બિચારાને હેરાન કરો છો. આવું એને ડિક્લેર કરી નાખ્યું, જાહેર કરી નાખ્યું, ઘરમાં બધાને વઢીને કહી દીધું કે મોહનને કાંઈ કહેવાનું નહીં, મોહનને ગિટાર ગમે છે તો મોહન ભલે વગાડતું. એના પછી ધેન હિઝ અ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. એના પછી એના પપ્પા જે છે એને સપોર્ટ કરવા માંડ્યા, એટલે એને ટેકો આપવા માંડ્યા. પછી એના પપ્પાએ કાંઈ બોલતા નહીં, એ વગાડતો તો એના પપ્પા કહેતા કે ભલે તું વગાડ એમ. હી વોઝ ઓવરજોયડ. આ બધું જોઈને પછી એ ખુશ થઈ ગયો, મોહન બહુ ખુશ થઈ ગયો અને એને નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ એટલે નક્કી કર્યું, મોડિફાય એટલે કે એ ફેરફાર કરશે ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એ લઈને બેઠો છે, જેને વગાડવાની ઈચ્છા છે, જેનામાં કંઈક કરવાની ઈચ્છા છે, એનામાં હવે એ કંઈક ફેરફાર કરશે. એ શું કરશે એ આપણે આગળ જોઈએ. He tried to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with guitar only. તે એવો પ્રયત્ન કરતો કે ગિટાર જે છે આપણા ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટની જેમ જ વાગે. He spent 2 more years with guitar only. તે વધારે 2 વર્ષ એની પાછળ માત્ર ને માત્ર ગિટાર પાછળ જ ગાળ્યા, એટલે માત્ર ગિટાર જ વગાડતો, પછી બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ના વગાડતો. One evening there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister and nephew (bracket છે) who were also performing artists (bracket complete) played music on their classical instruments. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. એક સાંજે કુટુંબીજનો મિત્રો જે છે એ ભેગા થયા હતા મેળાવડો કરવા માટે. ગેધરિંગ એટલે ભેગા થવું. ઇન ધી સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ. અને આ નાનકડા મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ હતા. બ્રેકેટમાં લખ્યું છે કે જેઓ બારે વગાડવા પણ જતા હતા, એટલે આર્ટિસ્ટ એટલે મોટા કલાકારો પણ હતા એ લોકો. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને તે શું વગાડતા હતા તો કે ક્લાસિકલ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ એ વગાડતા હતા. અને આ મેળાવડામાં પણ એ લોકો બધા ભેગા થયા હતા તો ત્યારે એ લોકોએ પણ વગાડ્યું એમ. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. અને ત્યારે એના બહુ જ વખાણ થયા. મોહને પણ ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ વગાડવું છે. હી પ્લેડ ઓન ગિટાર. અને પછી એણે ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more. તેના પરફોર્મન્સ પછી એક રિલેટિવ એટલે એક સંબંધીએ કહ્યું કે તને આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે નવા સાધન સાથે તને હજી વધારે ખૂબ મહેનતની જરૂર છે. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. એ કહે છે જો આના કરતાં તું ગિટાર કરતાં સિતાર વગાડતો હોત ને ત્યારે તો તું ભાઈ બહેનના જે તારા વગાડ્યા છે ને એના તું કોમ્પિટિશનમાં હતા, એટલે એની સાથે સ્પર્ધા કરતો હોત. એટલે ઇન શોર્ટ એમ કહેવા માગે છે તું ગિટાર વગાડે એના કરતાં સિતાર વગાડતો હોત તો. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it, but still this instrument needs more.
જો હજી આગળ પણ શું કહે છે કે તે 2 વર્ષ સુધી કે આ ગિટાર પાછળ બગાડાય, કે હજી તારે વધારે બગાડવા છે, હજી કે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટને તો વધારે મહેનતની જરૂર પડશે, એટલે હજી વધારે તારે સમય બગાડવો પડશે આની પાછળ. તો કે એના કરતાં તું સિતાર વગાડ. એટલે કોઈને ગમતું નહોતું કે આ ગિટાર વગાડતો હતો અથવા ગિટાર આગળ વગાડે, એ કોઈને નહોતું ગમતું. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તેના પરફોર્મન્સ પછી બીજા એક જણાએ એવું કીધું કે સિતારમાં જે હોય કે વહેતા ઝરણા જેવું હોય, સૂર ને તાલ ને એવા છે ને, કે એ તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં એવી ઊંડાઈ ને એવી ગહેરાઈ નથી. એટલે આપણે ઘણી વખત કોઈ સૂર સાંભળીએ ને તો આપણે એમ કહીએ કે આ સૂરમાં કેટલી ઊંડાઈ છે, કેટલી ગહેરાઈ છે, સાંભળવાની કેટલી મજા આવે છે, એવું લાગે છે કે વહેતું ઝરણું હોય. તો અહીંયા એવું કહે છે કે એવું કોનામાં લાગે છે, તો કે એવું સિતારમાં લાગે છે, તારી ગિટારમાં લાગતું નથી. Yet another said, your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument? હજુ બીજાએ શું કીધું કે તારો ભાઈ જે છે એ વાયોલિન વગાડે છે, એના સૂર અને તાલ કેટલા સુંદર છે, અને તું શું કરે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે? Mohan was depressed and cried for the whole night. He had already given 2 years of his life to this instrument. મોહન આ બધું સાંભળીને ખૂબ નિરાશ થઈ ગયો. એ રડવા લાગ્યો, આખી રાત રડ્યો, અને એ વિચાર્યું કે મેં મારા જીવનના આ વાદ્યને, ઇન્સ્ટ્રુમેન્ટને એટલે વાદ્યને, કે મેં 2 વર્ષ આપ્યા છે જીવનના, તો હું એમને એમ કેમ છોડી દઉં? આ બધા કહે છે બરાબર છે, પણ મેં મારા જિંદગીના 2 વર્ષ આ વાદ્યને આપ્યા છે, અને મને આ ઇન્સ્ટ્રુમેન્ટ ખૂબ ગમે છે, તો હું કેવી રીતે છોડું એને? એવું બધું વિચારે છે આગળ. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. There is no instrument for me but the guitar, he thought. તે વિચાર કર્યા રાખે છે આખી રાત અને કહે છે કે દિલથી હું કહું તો હું ગિટાર માટે જ બન્યો છું, બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે જ નહીં મારા માટે સિવાય કે ગિટાર. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. અને પછી આ બધું વિચાર કરીને નક્કી કરે છે. ડેટરમાઇન્ડ એટલે નક્કી કરવું. તે નિશ્ચય કરી લે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે મને દુનિયામાં નામ અપાવશે, મને કીર્તિ અપાવશે. હું શ્યોર છું, હું ખાતરી આપું છું મારી જાતને, મને ખબર જ છે કે હું કંઈક મોટું કરીશ, ખૂબ મોટું કરીશ. બસ આવી રીતે અડગ નિર્ધાર કરે છે અને પછી મહેનત કરવા લાગે છે. Last para. This experience took place when Mohan was only 16 years of age. It was the turning point of his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. He also studied other aspects of guitar. આ એક્સપિરિયન્સ જ્યારે એને અનુભવ થયો, આ ઘટના જ્યારે એના જીવનમાં બની ત્યારે તે 16 વર્ષનો હતો માત્ર. આ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે મહત્ત્વનો સમય હતો એના જીવનનો, જ્યારે એની લાઈફ બદલાઈ ગઈ. આના પછી આ પ્રસંગ પછી એની લાઈફ જે છે એ બદલાઈ જાય છે, એટલે એને કહેવાય ટર્નિંગ પોઈન્ટ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 years a day, 10 hours day. એટલે દિવસના 10 કલાક એ રિયાઝ કરે છે. હવે જે કરતો તો અભ્યાસ એનાથી ડબલ કરી નાખ્યો હવે એણે. જો તમે હો આની જગ્યાએ અથવા તો બીજું કોઈ હોય તો મોહનની જગ્યાએ, એ શું કરે? એને આટલું બધું એને બધાએ કીધું તો નિરાશ થઈ જાય, નેચરલી છે. તો એ એના જગ્યાએ જે કરતો એના જગ્યાએ ઓછું કરે અથવા એને કરવામાં મન ન લાગે, એવું બધું થાય. આપણે હતોત્સાહી થઈ જાય ત્યારે ઓટોમેટિક આપણે કરવાની ઈચ્છા ન થાય, અને આપણે કરીએ તો એટલું બધું ના કરી શકીએ. પણ મોહન જે છે એ નક્કી કરે છે કે ના, મારે તો કંઈક કરવું જ છે. બસ આ એનો જે અડગ જે મનોબળ હતો એના કારણે એ શું કરે છે, દિવસના 10 કલાક એ રિયાઝ કરે છે. 10 કલાક એટલે બહુ કહેવાય. એ દિવસના 10 કલાક આવી રીતે અભ્યાસ કરે છે. હી ઓલ્સો સ્ટડી અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર. અને તે બીજા બધા ગિટારના પાસાઓ, ગિટારના બીજા બધા જે પાસા છે એનો પણ અભ્યાસ કરે છે. એટલે ગિટાર ખાલી વગાડવા પૂરતું નહીં, પરંતુ ક્યાંથી વાગે છે, કેવી રીતે વાગે છે, ક્યાંથી સૂર અને તાલ જે છે એના ગિટારના બેસે છે, કેવી રીતે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટથી અલગ પડે છે, આ બધી આસ્પેક્ટ એટલે બધા પાસાઓનો એ અભ્યાસ કરે છે. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. He wanted to invent something which gave the sound and tone of the western guitar but could be played like in Indian veena. તે નક્કી કરે છે
કે બધા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે બધા જે વાદ્યો હોય એની જે સ્પેશિયાલિટી હોય, એની જે ખાસિયત હોય, એની જે ટેકનિક હોય, એના જે સાઉન્ડ હોય એ બધાને ઇન્કોપરેટ કરી દઈશ, એટલે કે ભેળવી દઈશ ઇનટુ ધ ગિટાર. કોનામાં? તો કે ગિટારની અંદર ભેળવી દઈશ. એટલે ગિટાર જે છે એ કંઈક નવું જ સર્જન થશે એનું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ જે છે ને એ એવું ઈચ્છતો હતો કે કંઈક નવી શોધ કરે, કંઈક નવું જે છે એનું એ સર્જન કરે. વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટોન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ could be played like a વીણા. એ એવું ઇન્સ્ટ્રુમેન્ટ ઈચ્છતો હતો કે જેને વગાડી શકાય ઇન્ડિયન વીણાની જેમ, પરંતુ એના સાઉન્ડ અને જેના ટૂન જે હોય, લય અને જે તાલ હોય એ વેસ્ટર્ન ગિટાર જેવા હોય. આગળ, નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. What I want to say through the instrument, he said to himself, and finally, with untiring effort and understanding of rag, he created the wonderful Mohan Veena. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of Grammy Award. મોહન પોતાની જાતને કહે છે કે મારા આ વાદ્યમાંથી માત્ર સૂર ઉત્પન્ન થાય એટલું જ મહત્ત્વનું નથી. મારું વિઝન એટલે મારું દ્રષ્ટિ પણ એમાં વ્યક્ત થવું જોઈએ, એક્સપ્રેસ એટલે વ્યક્ત થવો જોઈએ. હું આ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ શું કહેવા માગું છું, હું આ વાદ્ય દ્વારા શું કહેવા માગું છું દુનિયાને, એ પણ વ્યક્ત થવું જોઈએ. અને ખરેખર પોતાના અથાગ પ્રયત્નથી અને રાગની સમજણથી મોહને એક અદ્ભુત મોહન વીણા નામની ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એણે સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. લાસ્ટ લાઇનમાં જો એ શું કહે છે, આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, said મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. લાસ્ટ લાઇનમાં મોહન કહે છે કે હું ફક્ત મારા હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છા એટલે તીવ્ર ઈચ્છાને અનુસર્યો અને આજે હું અહીંયા છું. 1993માં ઇનામ વિતરણના સમારંભમાં મોહન આવું કહે છે. અને એની સાથે ઇનડાયરેક્ટલી આપણને મેસેજ પણ આપે છે કે જો આપણી કોઈ દિલની ઈચ્છા હોય અને આ જો આપણે લાગતું હોય કે ના મારે આ જ કરવું છે, તો એ જ લાઇનમાં આગળ વધવાનું અને અથાગ પ્રયત્ન કરવાના. ભલે ગમે તે દુનિયા કહે, દુનિયા ગમે તેમ રીતે આપણે હતાશ કરવાની કોશિશ કરે અથવા તો તે ગમે તે રીતે આપણી ટીકા કરે, પણ આપણે નિરાશ નથી થવાનું. આપણે જો નિરાશ થઈ જશું તો આપણે ત્યાં જ અટકી જશું, પણ જો આપણે અથાગ પ્રયત્ન ચાલુ જ રાખશું, આપણે જે મહેનત કરતા હોઈએ એના કરતાં ડબલ કરી દઈશું, જેવી રીતે મોહને કરી. એ દિવસના કંઈક 5 કલાક મહેનત કરતો હતો પહેલાં, અને પછી એણે 10 કલાક મહેનત કરી અને ગ્રેમી એવોર્ડ વિજેતા બની ગયો. સરસ મજાની સ્ટોરી હતી, તમને મજા આવી હશે. આઈ હોપ તમને સમજાઈ હશે. હવે આજ પૂરતું આટલું રાખીએ, નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ જોશું. થેન્ક યુ.